વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજી કવિતા શરૂ કરીશું. એટલે પહેલાં મેં તમને સમજાવી, પછી એના વિશે ટૂંકમાં તમને સમજાવતી હતી શોર્ટ. તેમાં આપણે છેલ્લી લીટીનું ભાષાંતર કરતા હતા. એટલે છેલ્લો ફકરો ફરીથી બોલી જાઉં છું. કવિ કહે છે કે આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ, માય ડ્રીમ્સ, કાર માય નીડ, સીવ માય સીમ્સ, રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ, આઈ વિલ લવ યુ ઓલ ધ વે. એટલે કવિ એમ કહે છે કે હું મારું દુનિયા, મારું વિશ્વ શોધવા માટે જઈ રહ્યો છું, મારા સ્વપ્નોને સાકાર કરવા જઈ રહ્યો છું, મારા જીવનમાં ક્યાં સ્થાન છે, કઈ જગ્યામાં સ્થાન છે તે નક્કી કરવા જઈ રહ્યો છું, અને શું માય સીન્સ એટલે મારી જાતને એ પ્રમાણે ઘડવા માટે, બીવામાં ઢાળવા માટે જઈ રહ્યો છું. રિમેમ્બર એઝ આઈ સેડ માય સ્ટ્રીમ્સ, આઈ વિલ લવ યુ ઓલ ધ વે. પણ યાદ રાખજે માતા કે હું જેમ જેમ મારા જીવન પ્રવાહમાં આગળ વધતો જઈશ તેમ તેમ દરેક જગ્યાએ હું તને તો કાયમ માટે યાદ રાખીશ. તું મને જીવનભર મારી સમગ્ર જિંદગી દરમિયાન યાદ રહીશ. બરાબર? એટલે આઈ વિલ લવ યુ ઓલ ધ વે. એટલે કવિ કહે છે કે હું હવે પુખ્ત બની ગયો છું, યુવાન બની ગયો છું. હું મારું જીવનની કારકિર્દી બનાવવા માટે, સ્વાવલંબી બનવા માટે આ ઘર છોડીને જઈ રહ્યો છું. માર્ગમાં આવતી નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરીશ. મને ડર લાગશે, જોખમો આવશે, તો એ બધાનો સામનો કરીશ. અને જ્યાં હસવા જેવી વાત આવશે સુખની, તો એ હું ભૂલીશ હસતો હસતો. અને જો મને ડર હોય, આંસુ આવશે, તો એ મારી યાદે લૂછી નાખીશ. અને તું યાદ રાખ, હું મારું જીવન ઘડતર કરવા, મારું જ્યાં આ જગતમાં સ્થાન નક્કી થયું છે એ સ્થળે જઈ રહ્યો છું. પણ માતા તું યાદ રાખજે કે આખા જીવન પથમાં હું જ્યાં પણ જઈશ, આખી યાત્રા દરમિયાન હું તને તો ચાહતો જ રહીશ. ચલો શબ્દો લખો, જે સહેલા જે મોઢે લખાવું છું. ફો એટલે દુશ્મન, એ કદાચ મેં લખ્યો તો પહેલાં, અને અહીંયા મુશ્કેલી આવી છે. ફો અને દુશ્મન અને મુશ્કેલી. To slay એટલે to win, વિજય મેળવવા દેવા. To slay એટલે to win, વિજય મેળવવા જઈ રહ્યો. To leave એટલે છોડીને જાઓ. To wish એટલે ઈચ્છવું. લવ એટલે સફળતા અથવા શુભેચ્છા. વોન્ટ એટલે ઈચ્છવું, એ ઈચ્છવું કયા અર્થમાં? જે ઈચ્છા હોય, મારી ઈચ્છા છે. અને પેલું વિશ એટલે શુભેચ્છા, શુભેચ્છા પાઠવો.
વે એટલે રસ્તો શોધવો. કાયમ આખી જિંદગી તને તો યાદ રાખીશ. બરાબર. અહીંયા કવિતાની સમૃદ્ધિ અને શબ્દ પૂરા. હવે આપણે જે લખવાનું છે પંક્તિ વાંચીને પ્રશ્નના જવાબ આપણે પરીક્ષામાં એ રીતે પૂછાય છે. એ લખો. Read the lines of the poem and answer the questions. Lines of the poem અથવા મેં પહેલી કવિતામાં લખાયું સ્ટાન્જા. સ્ટાન્જા એટલે પણ કાવ્ય પંક્તિ. કાવ્ય પંક્તિ વાંચો અને પ્રશ્નના જવાબ આપો. પહેલા ફકરાની વિડીયો કીધી છે મેં. I am living
5 પંક્તિ આપણે લીધી છે એ વાંચીને તમારે પ્રશ્નના જવાબ લખવાના. આ 3 પ્રશ્નોના જવાબ આપણે લખવાના. પહેલા પંક્તિ શાંતિથી વાંચો. I am living to slay the foe, fight the battles high and low. I am living, mother, hear me go. Please wish me luck today. I have grown my wings, I want to fly. હું બોલી તો તમે મનમાં જાતે વાંચો એક વાર, પછી આવડે વાત છે જવાબ. હવે જુઓ, વોટ ઇઝ ધ પોએટ લિવિંગ ફોર? કવિ શેના માટે જઈ રહ્યા છે બહાર? આવે છે જવાબ, આઈ એમ લિવિંગ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. એટલો એનો જવાબ. મારો વિજય મેળવવા મુશ્કેલીઓ સામે લડીને અને જીવનમાં આપણા નાના મોટા યુદ્ધોની સામે લડવા માટે જઈ રહ્યો છું. ખાલી તમારે શું કરવાનું છે, આઈએમના માટે આપણે શું લખવાનું છે? ધ પોએટ ઇઝ લિવિંગ, ધ પોએટ ઇઝ લિવિંગ ટુ સ્લે ધ, અહીંયા આવે છે ને, હા, ટુ સ્લે ધ ફો એન્ડ ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. સમજાઈ ગયું? એ પહેલાનો જવાબ. What is the poet living for? પછી શરૂ કરો. The poet, પછી is, અહીંયા is આવશે. Living, હવે અહીંથી ટુ સ્લે જોડે, ટુ વડે જોડાયેલું છે એટલે ફોર જોડે રાખવાની જરૂર નથી. The poet is living to slay the foe and to fight the battles high and low. And to fight the battles high and low. બીજો પ્રશ્ન, what does the poet request his mother? શું વિનંતી કરે છે પોએટ? Please wish me luck today. Please ને વિનંતી શું ચોક્કસ શબ્દ છે એટલે હું મમ્મીને શું કહેજે કે હું જઈ રહ્યો છું તો તું મને શુભેચ્છા પાઠવ. એટલે ધ પોએટ રિક્વેસ્ટ દસ છે ને એટલે રિક્વેસ્ટને શું લાગશે? એસ. ધ પોએટ requests his mother, please wish me luck today. એટલે મને શુભેચ્છા પાઠવો. એટલે આપણી વાત નથી, કોને શુભેચ્છા પાઠવવાની છે? એની મમ્મીએ, કવિની મમ્મીએ કવિને. એટલે ધ પોએટ રિક્વેસ્ટ્સ હિઝ મધર ટુ wish him luck today. બરાબર? The poet requests his mother to wish him luck today. અને ત્રીજો જે what does the poet want? આપેલું છે કે I want to fly. અને આમાં 10 છે એટલે want ને શું લગાડવાનું? S. The poet
wants to fly. The poet wants to fly.